તો અન્ય સમાચાર પર કરી નજર તો ફ્લાઇટમાં બોમ્બની અફવાને લઈને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું। અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ। દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું। માહિતી મળી હતી કે આ ફ્લાઇટમાં બોમ્બ છે। આયુષી અમારી સાથે એરપોર્ટથી જોડાઈ ગયા છે। આયુષી, ચેકિંગ કરવામાં આવ્યું। હાલમાં જે બોમ્બની અફવા હતી, જે બોમ્બ મુકાયાની ધમકી આપવામાં આવી હતી, તેને લઈને હાલમાં શું તપાસ કરવામાં આવી રહી છે? તપાસના અંતે શું પરિણામ આવ્યું? જે રીતે અનેક વખત આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ફ્લાઇટોની આ ધમકી છે, ઈમેલ્સ તે મળતા હોય છે, તેવો જ એક ઈમેલ મળ્યો છે આકાશા એરલાઇનની કે જેનો ફ્લાઇટ નંબર છે QP1719 કે જે દિલ્હીથી મુંબઈ જઈ રહી હતી અને એ સમય દરમિયાન જ પાયલટને જે કોલ મળ્યો હતો કે ફ્લાઇટની અંદર બોમ્બ હોવાનો જે આ ઈમેલ આવ્યો છે તેને લઈને ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ છે અમદાવાદ એરપોર્ટ ખાતે કરાવવામાં આવ્યું અને એરપોર્ટ ખાતે જ્યારે આ ફ્લાઇટ પહોંચી ત્યારે તેનું જે તમામ મુસાફરો છે તેને બહાર ઉતારવામાં આવ્યા અને ત્યારબાદ 186 જેટલા મુસાફરો હતા કે જે ફ્લાઇટની અંદર સવાર હતા, સાથે જ એક પાયલટ સહિત 6 ક્રૂ મેમ્બર્સ હતા, તમામને બહાર ઉતારવામાં આવ્યા અને ત્યારબાદ ફ્લાઇટનું ચેકિંગ છે તે કરવામાં આવ્યું। બોમ્બ સ્ક્વોડની ટીમ, પોલીસ પણ જે ફ્લાઇટનું ચેકિંગ કરવા માટે આવીને પહોંચી હતી। આ પણ એક અફવા જે છે તે સાબિત થઈ રહી છે, કારણ કે આ પહેલાં પણ ઇન્ડિગોની ફ્લાઇટની અને 2 થી 3 વખત જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારે જ્યારે આ ઇમરજન્સી લેન્ડિંગ છે અમદાવાદ એરપોર્ટ પર કરાવવામાં આવ્યું, ત્યારબાદ અમદાવાદ એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે। એરપોર્ટ પ્રિમાઇસીસની અંદર એન્ટર થતાં જ જ્યાં સુધી અરાઇવલ હોય, ફ્લાઇટની અંદર બેસવાનું હોય, તમામ સ્તરે હવે જે મુસાફરો છે તેનું ડ્યુઅલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને પોલીસને પણ તૈનાત કરવામાં આવી છે। આભાર આયુષી તમામ વિગતો માટે।